ઉપલેટા ગામ, અમારા મિત્ર માલદેવભાઈ આહિરનું ગામ. માલદેવભાઈ, ઉપલેટા કેવું છે? ઉપલેટા આમ આપણે દરેક ધરતીના અલગ અલગ ઉપમાઓ હોય. એટલે ગીર છે તો એ હરિયાળી છે, એમ ઉપલેટા છે ને એ કામણગારું છે, હેતાળ છે, પ્રેમાળ છે. અને સર ભગવતસિંહજીને ખૂબ વાલું ઉપલેટા, ગોંડલ સ્ટેટનું. પેલા લોકો એને ઉપરવાળિયું કહેતા, પછી ઉપરેટું કહેતા, પછી રહેતા 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 કાયમ સ્થાયી સ્થિર નામ થયું ઉપલેટા. એટલે ઉપલેટ નામની વનસ્પતિમાંથી આ ગામનું નામ ઉપલેટા પડ્યું છે. અને ભગવતસિંહને ખૂબ પ્યારું છે. અહીંના માણસો, અહીંની સંસ્કૃતિ ખૂબ હેતાળ અને પ્રેમાળ માણસો છે. અને એકદમ 52 ગામડાનું હટાણું અહીં ઉપલેટામાં થાય. એટલે વેપાર ઉદ્યોગ નાના મોટા બધા અહીં નભે છે. અને બહારથી આવેલા માણસો પણ અહીં નભે છે. ક્યાંય રાજમહેલ જેવી ફિલ્ટર પાણીની ટાંકી છે, રાજમહેલ જેવી. અહીંથી 15 કિલોમીટરથી મોજ ડેમની અંદરથી પાણી આવે અને ગોંડલના રાજા આપણે એટલે આ ગોંડલ સ્ટેટમાં આવે. ભગવતસિંહજી જે એ વખતમાં 150 વર્ષ પહેલાં અહીંયા ફિલ્ટર પ્લાન્ટ સરસ રીતે બનાવેલો અને આખા ગામને પાણી ફિલ્ટર થઈને આવતું, છારવાળું પાણી મુક્ત થઈ જતું, એવી અદ્ભુત ને અજોડ ટાંકીને 150 વર્ષ પહેલાંના બાંધકામો અને અદ્ભુતમાં અદ્ભુત જર્મન સિસ્ટમથી બનેલી તાલુકા શાળા, એ બેનમૂન સૌરાષ્ટ્રનો નમૂનો છે.